મીન ફાઇન કરવાનો કઈ મેથડથી એવું કંઈ લખેલું છે? સવાલ જોયો છે ને ધ્યાનથી? આમાં મીન ફાઇન કરવાનું એવું લખેલું છે ને? ફાઇન ધ મીન હાર્ટ બીટ એવું કંઈ લખેલું છે? ક્લાસની ફ્રીક્વન્સી બરાબર લખ્યું છે ને મેં? જો આ ક્લાસની ફ્રીક્વન્સી પછી મિડ પોઈન્ટ બધામાં આવે છે, તો આ રહ્યું આ મિડ પોઈન્ટ. આનું મિડ પોઈન્ટ શું આવે? 65 થી 68. મિડ પોઈન્ટ એટલે એક્ઝેક્ટલી વચમાં. 65 થી 68 એટલે બાય ચાન્સ મિડ પોઈન્ટ ફાઇન કરવું હોય તો આપણે આવી રીતના લખી દઈએ તો બી કંઈ નહીં. 65, 67, 65 થી 68 બધા નંબર દેખાય છે ને વચમાં. આના એક્ઝેક્ટલી વચમાં શું આવે? 6.5. અને આ નંબર ને આ નંબર કટ કરે પછી આ નંબર ને આ નંબર તો અહીંયા વચમાં કયો નંબર આવે તે 66.5 એટલે આવ્યું આ 66.5. પછી આ બેના વચમાં 69.5. એ કેવી રીતના ખબર પડી? 68 થી 71 છે ને, તો 68, 69, 70 ને 71 બંનેના વચમાં એક્ઝેક્ટલી અહીંયાનો નંબર આવે 69 અને 70 ના વચમાંનો નંબર એટલે 69.5. પછી આગળ અહીંયા 72.5 ને 72.5. જો હવે આમાં બધામાં ડિફરન્સ 3 નો જ છે ને, 3 નો ડિફરન્સ છે. બધી જગ્યાએ 3 નો ડિફરન્સ છે, તો આમાં 3 નો ડિફરન્સ જ આવશે. આમાં 3 એડ કરે તો આવ્યું આવે, આમાં 3 એડ કરે તો આવ્યું આવે. હવે આમાં 3 એડ કરે તો અહીંયાનો નંબર આવશે 72 છે, 3 એડ કરે તો 75.5. જો આ એરવાનો મિડ પોઈન્ટ થઈ જ જાય ઓટોમેટિક, હા ને. પછી એમાં 3 એડ કરે તો 78.5. એમાં 3 એડ કરે તો 78 માં 3 એડ કરે તો 81 અને આમાં 3 એડ કરે તો 84.5. જરા વેરીફાઈ બી કરી લઈએ. આ 84.5 નો મિડ પોઈન્ટ છે જ ને, 83 થી બરાબર મિડ પોઈન્ટ છે જ, એટલે આ બરાબર થઈ ગયું છે. ફ્રીક્વન્સીને આપણે એફઆઈ લખીએ ને, મિડ પોઈન્ટ એટલે એક્સઆઈ લખીએ. હવે કઈ મેથડ? 3 મેથડ છે મીન ફાઇન કરવાની. આપણે કઈ મેથડ કરીએ? એવું નહીં મળે કે જે મેથડ પહેલા કઈ એ જ કરવાની, જે ઠીક લાગે એ કરવાની આપણે. પણ આમાં છે ને નંબર્સ દ્વારા નંબર્સ છે ને બહુ હેવી છે. હેવી મતલબ આનું મલ્ટીપ્લાય ઇઝીલી થાય નહીં. તો આપણે થર્ડ મેથડ સ્ટેપ ડિવિઝન કરવું તો ઇઝીલી થઈ જાય. નંબર્સ થોડાક નાના થઈ જાય એનાથી. તમે તમારું ટેસ્ટનું ચાલુ કરો. સ્ટેપ ડિવિઝન મેથડ હારું આપણે અહીંયા યુઆઈ લખીએ અને એ ઇઝ ઇક્વલ ટુ કોઈ બી નંબર એઝ્યુમ કરીએ. આમાંથી નંબર એઝ્યુમ આયરવા કરવું ને તો સારું પડે. વચ્ચેનો કરે તો બી કંઈ નહીં, પણ વચ્ચેના કરે તો ઉપર નેગેટિવ આવે, અહીંયા પોઝિટિવ આવે એવું થાય. એના કરતાં આયરવા કરે તો યુઆઈમાં આયરવા પેલું 0 આવે, 1, 2, 3, 4, 5, 6 આવી રીતના આવી જાય. અને પછી એફઆઈ યુઆઈ આવે ને અહીંયા, તો એફઆઈ ને યુઆઈ નો મલ્ટીપ્લાય, આયરવા એફઆઈ છે, આયરવા યુઆઈ બંનેનું મલ્ટીપ્લાય, 2 અને 0 નું મલ્ટીપ્લાય 0, 4 ને 1 નું મલ્ટીપ્લાય, 3 અને 2 નું મલ્ટીપ્લાય 6, 8 અને 3 નું મલ્ટીપ્લાય, 8 અને 3 નું મલ્ટીપ્લાય 24. 24 આપણે આવી રીતે લખીએ. આવી રીતના લખવું ને એડિશન કરવામાં પ્રોબ્લેમ નહીં થઈ જાય કદાચ. જો અહીંયા આપણે એડિશન કરવું હોય ને તો 24 માં 4 અહીંયા લખાય અને 2 આ બાજુ લખાય, તો 6 ના નીચે આવ્યો 4, તો એડિશન અહીંયા જ થઈ જાય. પછી નંબર એમ ગમે તેમ લખી જાય, પછી આ નંબરને પાછા રફમાં લખવાના, એડિશન કરવા સારું ટાઈમ બહુ લાગે. એના કરતાં 6 ના નીચે એક્ઝેક્ટલી 4. આ બધા નંબર લાઈનમાં છે. હવે 7 ને 4 નું મલ્ટીપ્લાય કેટલા? 7 4 = 28 આવે ને. આવ્યું આ 4 વંચાતું છે ને. પછી આ 4 અને 5 નું મલ્ટીપ્લાય 20 અને 2 અને 6 નું મલ્ટીપ્લાય 12. હવે આ બધાનું એડિશન કરવા પડે ને,
કેમ કે ફોર્મ્યુલામાં કામ આવશે. FIUI છે તો આ બધાનું એડિશન કેટલું આવે પહેલાં આ બધાનું એડિશન કરી દો ને જરાક. ટ્વેન્ટી ફોરનો 4 અહીંયા લખીને 2 ઉપર લખે ને પછી 94 થયું આયરુઆ. આ છે સિગ્મા FIUI ઇઝ ઇક્વલ ટુ આયરુઆ નંબર. અને FIનું બી ફ્રીક્વન્સીનું બી એડિશન કરે ને કરી નાખને કેટલા આવે. થર્ટી 30. તો આયરુઆ સિગ્મા FI ઇઝ ઇક્વલ ટુ 30. હવે ફોર્મ્યુલા કયું આવે મીન x બાર ઇઝ ઇક્વલ ટુ a પ્લસ સિગ્મા FIUI અપોન સિગ્મા FI લખે ને. મેં ફોર્મ્યુલા આ બાજુ લખ્યું એકચ્યુઅલી. ફોર્મ્યુલા આ બાજુ લખવાનું તો સારું પડે. મીનનું ફોર્મ્યુલા x બાર ઇઝ ઇક્વલ ટુ a પ્લસ સિગ્મા FIUI બાય સિગ્મા FI અને આયરુઆ h. એની વેલ્યુ કેટલી છે 66.5 અને અહીંયા લખેલી છે સિગ્મા FIUI ની વેલ્યુ 94. પછી આની વેલ્યુ તે અહીંયા લખેલી છે 30 અને h ની વેલ્યુ h એટલે ક્લાસ લેન્થ કેટલી છે અહીંયા જ મેં લખી દે મારી રૂમ h ઇઝ ઇક્વલ ટુ 3. હવે હું કટ શું થાય આયરુઆ 30 કટ થતો હોય ને તો કરવાનો 30 આની સાથે મસ્ત કટ થઈ જાય. કેટલું આવે અહીંયા 10 અને આ 10 તમે ભૂલથી ઉપર લખી મૂકો ને તો બી રોંગ આવશે. 3 10 30 આવે પણ મોટા નંબર પાસે 10 લખવાનો એટલે આયરુઆ 10 નીચે લખ્યું છે. કોઈક વાર છે ને અમુક લોકો ઉપર લખી દે તો એ ભૂલ કહેવાય. એટલે હવે આયરુઆ 66.5 અને 94/10 અને આ તો કેન્સલ થયું કે આ 30 બી કેન્સલ 10 બચ્યું છે. હવે શું આવશે આ 66.5 સેમ લખવા આવે 94/10 આયરુઆ 9.4 આવી જાય. હા 9.4 જો 94/10 છે ને તો 9.4 આવે. જો કદાચ 94/100 હતો તો 0.94 આવશે. 94/1000 હતો તો અહીંયા કરો મેં 94/1000 હતો તો 0.094. એટલે જેમ જેમ 0 વધતા જાય ને તેમ તેમ આ બાજુ ડિજિટ ખાલી વધતા જતા. આયરુઆ તમે 7th કરેલું તો આયરુઆ એટલું ડિટેલમાં નહીં કરાવું. હવે આનું શું થાય આગળ જો એડિશન પોઈન્ટ પછીના નંબર છે ને આયરા છે તો 5 ને 4નું એડિશન થઈ જાય ને 9 અને 66 ને 9નું એડિશન પોઈન્ટ બી લખવા પડે અહીંયા 66 ને 9નું એડિશન 75 66 ને 9નું એડિશન 75. તમે એડિશન ગમે તેવી રીતના કરે અને આવી રીતના કરે તો બી સેમ જ થશે. ક્યાં ગયું 9.4 તો 5 ને 4નું એડિશન આપણે અહીંયા લખ્યું છે 66 ને 9નું એડિશન અહીંયા લખ્યું છે એટલે બરાબર જ છે. કંઈ સ્ટેટમેન્ટ જેવું લખવા પડે આપણે સવાલમાં જો નહીં હું લખેલું છે ફાઇન્ડ મીન હાર્ટબીટ પર મિનિટ. તો લખી દઈએ એક મિનિટ અહીં લખી દઈએ મીન હાર્ટબીટ પર મિનિટ ઇઝ ઇક્વલ ટુ આયરુઆ નંબર 75.9. ઠીક છે આયરુઆ તો એકવાર જોઈને લખતો નહીં કેમ કે આયરુઆ ઓલરેડી એકાદ વાર લખેલો છે પાછો તો બી હમણાં રવા દે હમણાં લખતો નહીં આયરુઆ. તું ખાલી એકવાર જોઈ લે કેમ કે તારે આ કોપી નહીં કરવાનું ભલે જાતે કરવાનું છે.
જાતે કરવાનો પછી મેં ટાઈમ આપો